બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોટાદ દસ્તક ન્યૂઝ રાજકોટ મુરજીભાઈ પરમાર રિપોર્ટર। હવે પછીના સમાચાર જોઈએ વિગતવાર। રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના પારડી ગામે ગ્રામ પંચાયતની મુલાકાત લેતા SC/ST સેલના ડીવાયએસપી શ્રી રઘુવંશી સાહેબ તેમજ સાપર વેરાવળ PSI રાણા સાહેબ અને SC/ST સેલના ડીવાયએસપીએ મુલાકાત લેતા સમય પહેલાં અહીંના સ્થાનિક આગેવાનો તેમજ દરેક જ્ઞાતિના આગેવાનોને સાથે રાખી અને અહીંયા જ્ઞાતિ જાતિના ભેદભાવ વિશે કઈ રીતનું ચાલી રહ્યું છે, શું છે એનું વ્યવસ્થિત માર્ગદર્શન આપેલ અને આપણી સરકારશ્રીના આદેશ અનુસાર આ વિસ્તારમાં બહારથી જે આવતા લોકો છે યુપી, બિહાર, MP, હરિયાણા, આંધ્રપ્રદેશ, કારણ કે આ વિસ્તારમાં GIDC વિસ્તાર હોય, કોણ કઈ જ્ઞાતિના છે, કોણ ક્યાં ભાડે મકાન આપીને રાખે છે, કોણ કારખાનામાં રાખે છે, જેના આધાર કાર્ડ લેવા, એના એવિડન્સ લેવા, પોલીસ સ્ટેશને રજૂ કરવા, આ બાબતે એકદમ વ્યવસ્થિત આયોજન કરી અને માર્ગદર્શન આપેલ અને આ વિસ્તારમાં રાજકોટ જિલ્લાના જે સાપર વેરાવળ તેમજ મેટોડા GIDC વિસ્તારમાં આવડી મોટી GIDC હોય, સમગ્ર ભારત દેશમાંથી તમામ જ્ઞાતિના યુવાનો કર્મચારીઓ કામે આવતા હોય, કઈ રીતનું વાતાવરણ છે, કઈ રીતનું વર્તન કરવું, સ્થાનિકોએ કઈ રીતે વર્તવું તે વિશે યોગ્ય માર્ગદર્શન આપેલ। તો પાયડી ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા હોદ્દેદારશ્રીઓ અને તમામ અનુસૂચિત જાતિ જ્ઞાતિના આગેવાનો સાથે મળી અને SC/ST સેલના માર્ગદર્શક અને SC/ST સેલના ડીવાયએસપી એવા રઘુવંશી સાહેબ તેમજ આપણા વિસ્તારમાં આવતા સાપર વેરાવળ પોલીસ સ્ટેશનના PSI શ્રી રાણા સાહેબે યોગ્ય માર્ગદર્શન આપેલ। એમાં જે પણ પ્રશ્નો હોય તો આપણે સાહેબને કહી શકીએ છીએ, તો એના યોગ્ય પોલીસને લગતા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ સરળતાથી થઈ શકે। પોલીસ સ્ટેશનના કોઈ પ્રશ્ન હોય, કોઈ અરજી હોય, કોઈ ક્રાઇમ રિલેટેડ પ્રશ્ન હોય એ પણ આપણે અત્યારે જણાવી શકીએ છીએ કે જેથી એનું સમય મર્યાદાની અંદર આપણે નિરાકરણ લાવી શકીએ, નિકાલ કરી શકીએ। જેથી હવે સાહેબ આપણને અત્યારે ટ્રાફિક તો મહિનો ચાલે છે, ટ્રાફિકના પ્રશ્નો તો નથી રોંગ સાઈડમાંથી આવતા વાહનો એને લઈને રનિંગ ટ્રાફિક છે, ટ્રાફિક તો જામ રહેવાનું છે, રનિંગ રહે ભલે સ્લો ચાલે એની સામાન્ય પ્રયત્ન હોય છે। એ કલાક પૂરતો પ્રશ્ન થાય પણ અમારે ટીમ આવી હાઈવે પર દબાણ ચાલે દ્વારકા આજે દ્વારકાના દબાણો મોટા પાયે